હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 12 અને હું આવી ગઈ છું રસોડાની અંદર. તો આજે આપણે લોકો ઓછા છે તો ઓછી રસોઈ કરવાની છે ને હું અત્યારે ફ્રી થઈ છું તો સીધી ડાયરેક્ટ રસોઈ બનાવવા. તો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો જો અહીંયા મેં રીંગણું શેકવા મૂકી દીધું છે. મસ્ત શેકાઈ જાય આગળી અસલ ના છે રીંગણા. અહીંયા જો કાંટા વાળા છે. અહીંયા આતરોલી ના આવે ને ઈ રીંગણા છે. કાંટા વાળા રીંગણા હોય ને એ મસ્ત જ હોય. તો આપણે ધીમા ગેસે શેકી લઈએ એટલે મસ્ત શેકાઈ જાય. અને બાકી જો અહીંયા આપણે જે ખાવાનું છે કાચું, વિચારું છું કે ડાયટિંગ ચાલુ કરું છો તો જો એક આપણે ચીબડું લીધું, એક મૂળો લીધો ને એક ગાજર લીધું અને બાકીનું ધાણા ભાજી નાખશું ને કોબી. તો એવું બધું નાખીને આજે ચાલુ કરું એવું લાગે છે. જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી. બાકી કાલે તો આપણે પીઝા ખાઈ લીધા અને હજી થોડુંક પડ્યું છે તો વાણીબેનને આજે પાછા બનાવી દેવું. તો બહુ મજા આવી ગઈ પીઝા ખાવાની અને બધાને બહુ ભાવ્યા. કાબા તમને ભાવ્યો તો પીઝા? હા હો, મને ભાવ્યા ને. તો આપણે હવે બનાવવાના ઘેરે, બહાર ખાવાના નહીં. હા પણ મજા આવે એવો હતો ને એટલે હવે આપણે બહાર નહીં ખાવા જવા પડે. હવે ઘેરે બનાવીને ખાઈ લઈએ ચાલે. બહાર જેવા ઘેરે બની જતા હોય પછી આપણે ઘેરે જ ખવાય ને. હા તો જો બા કામ કરવા માંડ્યા. કપડા હકેલવાના છે ને બા. હે ઈ વાણી ના છે નાના. હા હા ઈ વાણી ના મારા તો બેના જ છે. તો બા જો કપડા હકેલે સુકાવી લીધા હતી, સુકાઈ ગયા. હવે તો મશીનમાં કોરા થઈ જાય એટલે બસ કરો તો વારના તો સુકાઈ જાય. હા મેં પોતા કરી લીધા. વાણીબેનને તૈયાર કરી મૂકી આવ્યા ને બધું થઈ ગયું છે. હવે મમ્મી નથી એટલે પછી થોડીક ખેંચ પડે પણ મોડા નવરા થાય તો થઈ જાય. તો આજ વિચાર છે કે બપોર પછી પાપડ બનાવીએ. તો હવે જોઈએ છીએ બપોર પછીથી શું થાય. કાલે તો આખો દિવસ દહીણા દર્યા હતા એટલે વારો નહોતો આવ્યો. તો પાપડનું દરેલું પડ્યું છે તો હવે દર્યું છે એટલે હા બનાવવું જ પડશે. ન કે પછી વક વગરનો થઈ જાય લોટ. એટલે તો હવે બપોર પછી પાપડ બનાવી લે. હું રૂમાલ કે ટુવાલ હોય? હા ઈ મેં હમણાં 2 દી પહેલા જ ધોયો હતો પણ પાછો ધોઈ નાખે. 2-4 દી 5-6 દી થઈને પછી ધોઈ નાખી. ચાલો તો રસોઈ બનાવી લે. આજ તો મારે વાણીને તેડવાઈ જવી પડશે કેમ કે કૃપાલ નથી, કેમેરા ફિટિંગમાં ગયા બહાર. તો હવે એ બપોરે આવવાના નથી એટલે એની રસોઈ બનાવવાની નથી ને. હવે છે ખાઈને જ્યાં આવશે એટલે આખડી 1:30 થાય ને ત્યાં વાણીને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. તો પેલા હજી 12 થયા ને 3 ની રસોઈ છે એટલે આખડી બની જાય. પછી વાણીને તેડી આવશું. પછી જોઈએ વ્લોગમાં આગળ શું થાય એ. તો જોવા માટે બન્યા રહેજો વ્લોગની અંદર અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મારી વાણીબેન આવીને એ છે કે મારે ટેબલ ઉપર જમવું. તો એને જો મેં ટેબલ ઉપર જમવા આપ્યું. શું ખાવાની? જય શ્રી કૃષ્ણ. તો શું ખાશો? ઓરો ને ભાખરી ને જો સલાડ ને છાશ ને હાથે જમે હું વાણી. હા જો કેટલું મસ્ત જમવાનું છે. અને એક મસ્ત વાત કે અમારા આંબામાં જો મસ્ત મોર આવી ગયો ને. હજી જો અહીં બધી ઝીણા ઝીણા ફૂટે છે. હજી આવે છે, શરૂઆત છે. અને સૌથી પહેલાં અહીંયા આવ્યું હતું એટલે જો આ હે ને મોટા મોટા થઈ ગયા છે. મોર મોટો થઈ ગયો. બાકી બધા હજી નાનો નાનો છે. વાણીબેન જમી લે. કાવાણી જમાડું બટા? અહીંથી જમી લઈશ કે જમાડું? જમાડું. હાલો જમા. હા હેલો ફ્રેન્ડ્સ. તો જો આજે પાછો હું બનાવું છું વાણી માટે પિઝા. તો જો મેં અહીંયા છે ને બનાવી પણ લીધો છે. તો આ મેં પરોઠામાંથી પીઝો બનાવ્યો છે. અને જો અહીંયા આપણે બધી પડ્યું હતું ડોડો અને ટમેટું ડુંગળી. અમારે ખાવાનું છે પરોઠા. તો મેં જો પરોઠાનો લોટ બાંધ્યો ને એમાંથી પીઝો બનાવ્યો છે વાણીમાં. નવી ટ્રાય કરી છે તો જો કે એવું બન્યું નહીં, બહુ મસ્ત બન્યો છે ને. ટમેટું ને ડુંગળી ને ડોડો એટલું નાખ્યું છે. આજે કેપ્સિકમ નહોતું ને તો એ નથી નાખ્યું. જો મારા વાણીબેનને બા અહીંયા ટીવી જોવે છે તો આપણે એટલે ચલો જમવા બોલાવી લો બની ગયો એટલે.
તો જો મેં અહીંયા વાણીબેનને બોલાવ્યા તો એ ટીવી જોતાં જોતાં જો મસ્ત પીઝા કટિંગ કરી દીધા હતી, ખાવા બેસી ગયા. અને અમારે હવે પછી બનાવવાના છે પરોઠા. તો હું બની જાઉં પરોઠા, લાગી જાઉં પરોઠા બનાવવા. તો જાય મસ્ત પરોઠા બનાવ્યા છે આપણે તો હે ને ખૂણિયાવાળા નથી કરતા, હવે ગોળ જ કરીએ તો ફટાફટ થઈ જાય ને. આપણે પરોઠાને ખાવાના છે ચા ભેગા, કોઈ દહીં ભેગા ખાશે, કોઈ ચા ભેગા ખાશે. તો બીજું કંઈ શાકમાં બનાવ્યું નથી, નહીં તો સેવ ટમેટાને શાક ને પરોઠા ખાવા હતા, પણ દાદાને ચા ભેગા ખાવાને તો મેં પછી ફાઇનલી ચા જ બનાવી નાખ્યો. તો આ વાણીબેન પીઝા એન્જોય કરે છે આમાંથી. તો જો આવી રીતના મસ્ત આછું આછું ચોળવી લઈએ ને પરાઠાનો લોટ બાંધીને તોય હાલે, એકદમ મસ્ત ટેસ્ટ આવે જીરાવાળો બેઝનો. અને પછી ચાની ઉપર બધું લગાવી દેવાનું ટોપિંગને, અને થોડુંક આછું પાતળું શેકી લેવાનું, એટલે મસ્ત પરોઠું થઈ જાય. તો વાણીને તો બહુ મજા આવી ગઈ ખાવાની. અને અમે લોકો ખાશું પછી ચા ને પરોઠા. તો અને વાણીને તો પૂછ્યું કે તને મજા આવી પરોઠા ખાવાની, તો એ તો છે ને શરમાઈ ગઈ ને ડિસ્કો કરતી હતી. નહીં તો જો એને હે ને આમ જામું પડી ગયો તો ખાવાનો, પરોઠા ખાવાનો. તો કેવી મજા આવી, એટલે ડિસ્કો કરવા માંડી. તો ચાલો ફ્રેન્ડ્સ, જમીને ફ્રી થઈ ગયા છીએ અને બસ હવે તો આજના વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચલો મળીએ નેક્સ્ટ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. કંઈક અલગ અને નવીન રેસીપી લઈને આવશું. અને મારી વાણીબેન જો નખરા કરવા માંડ્યા હે ચૂંદડી માથે બાંધીને, કરે ને. બાય બાય કરી દે બધાને. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ. પછી લાઈક કરો અને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ મળીએ પછી. ત્યાં સુધી બાય બાય. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.